નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ। આજે 2.5 વર્ષ પછી ચૈતર વસાવાને સાથે 9 લોકો છે એ દોષિત જાહેર થયા છે। તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા તેમને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડેડિયાપાડાથી સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની હાલ તો ધરપકડ કરવામાં આવી છે ને તેમને વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે, પરંતુ એ પહેલા તેમણે સૌથી મોટું નિવેદન આપ્યું છે। ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આજે સેશન્સ કોર્ટે અમને 7 વર્ષની સજા ફટકારી છે તેવી વાત કરતા ચૈતર વસાવા જોવા મળ્યા। નામદાર કોર્ટની જે સુનાવણી છે એનો અમે આદર કરીએ છીએ તેવી પણ વાત ચૈતર વસાવાએ કરી। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા તેમને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત 9 લોકો માટેની સજા સંભળાવી છે। 2 કે તેથી વધુની સજા પર ધારાસભ્ય પદ જે છે તે રદ થઈ શકે તેવી સંભાવના છે। જોકે હાલ ચૈતર વસાવાની મુશ્કેલી લગાતાર વધતી પણ જોવા મળી રહી છે અને આ બધાની વચ્ચે 2023નો જે કેસ જેની સુનાવણી આજે થઈ અને આજે આ થયેલી સુનાવણીની અંદર 7 વર્ષની જેલની એમને સજા જે છે તે કરવામાં આવી છે। ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। ઉમંગ, જે રીતે ચૈતર વસાવાએ જેલ જતા પહેલા સૌથી મોટું નિવેદન આપ્યું, એવું પણ કહ્યું છે કે જે કોર્ટે નિર્ણય જે આપ્યો છે અને જે કંઈ પણ કોર્ટે સજા આપી છે તેનો આદર કરીએ છીએ તે પ્રકારની વાત કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ એક અહીંયા એ પણ સવાલ છે કે 2 કે તેથી વધુની જે સજા હોય તો તેના પર ધારાસભ્ય પદ જે છે તે રદ થઈ જતું હોય છે। એવા સમયે ચૈતર વસાવાની પણ આ મુશ્કેલીમાં વધારો। જી બિલકુલ ભાવિક, ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખળભળાટ મચાવતા સમાચાર છેલ્લા 3-4 કલાકથી વહેતા થયા હતા, જેમાં ચૈતર વસાવા સહિત 9 લોકો તેમાં તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે કે 2023નો કેસ છે જેમાં પોતાના ઘરે બોલાવીને વન વિભાગના એક અધિકારીને માર માર્યો હતો ને એ કેસમાં હવે આજે 2.5 વર્ષ પછી ચૈતર વસાવાને સાથે 9 લોકો છે એ દોષિત જાહેર થયા છે। તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હવે ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ લટકતી તલવાર જેવી સ્થિતિ થઈ ગઈ છે। પરંતુ ચૈતર વસાવા સામે ચાલીને જ પોલીસ સામે સરેન્ડર થયા હતા। તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા। તેમની સાથે 9 લોકો જેઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે તે 9 લોકો હતા, તેમના પત્ની પણ હતા અને રાજપીપળા કોર્ટ બહાર ચૈતર વસાવાએ નિવેદન પણ આપ્યું છે। આવો પહેલા નિવેદન સાંભળી લઈએ કે પોતાને 7 વર્ષની સજા મળતા ચૈતર વસાવાએ પહેલું નિવેદન શું આપ્યું। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આ શબ્દો હતા પોતાના બેબાક બોલ માટે જાણીતા, સરકાર સામે એ ઉગ્ર વાત કરતા ચૈતર વસાવાના, જેઓ ઢીલા અવાજમાં કહી રહ્યા છે કે નામદાર કોર્ટે જે પણ ચુકાદો આપ્યો છે એ ચુકાદાનો અમે આદર કરીએ છીએ, અમે એને શિરોમાન્ય ગણીએ છીએ અને તે માટે જ દોષિત ઠેરાવ્યાના 2 કલાકની અંદર જ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય છે અને હાલ તેમને સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ પણ છે ગુજરાતની જનતાના મનમાં કે જે ચૈતર વસાવા એ આદિવાસીનો અવાજ બનીને આગળ આવ્યા, ખૂબ નાની ઉંમરે ધારાસભ્ય જેવું પદ પણ તેમને મળ્યું, બેબાક બોલ તીખી પ્રતિક્રિયાઓ માટે જાણીતા ચૈતર વસાવા હવે કેમ ઢીલા પડી ગયા અને કોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ ચુકાદોને શિરોમાન્ય રાખતા ચૈતર વસાવાનું આ નિવેદન પણ અનેક સવાલો અત્યારે ભાવિક
ગુજરાતના રાજકારણમાં ઊભા કરી રહ્યા છે. બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.